નમસ્કાર મિત્રો, કિચન સ્ટોરી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે હાંડવા અને ઢોકળાથી એકદમ અલગ અને સ્વાદમાં એકદમ સરસ એવા કપૂરિયા બનાવીશું। તેના માટે અડધો કપ જેટલા સિંગદાણા લઈ તેને ક્રશ કરી લેવાના છે। હવે 2 લીલા મરચાં અને 5-6 કળી લસણની લઈ તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું। ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, તલ અને હિંગથી વઘાર કરીશું। વઘાર કર્યા બાદ તેની અંદર ક્રશ કરેલા લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું। ત્યારબાદ તેમાં સિંગદાણામાંથી કરેલો ભૂકો એડ કરીશું। સિંગદાણાના ભૂક્કાને બરાબર રીતે મિક્સ કરી તેમાં 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। હવે તેમાં 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 2 ચમચી જેટલું મીઠું, 1.5 ચમચી ધાણા જીરું અને 1 ચમચી હળદર એડ કરીશું। હવે મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય અને પાણી ઉકળી જાય ત્યાં સુધી આપણે તેને પકાવીશું। હવે પાણી ઉકળી ગયા બાદ 1 વાટકા જેટલા હાંડવાના લોટને ધીમે ધીમે પાણીમાં એડ કરી વેલણની મદદથી ખીચું હલાવીએ તે રીતે હલાવી લેવાનો છે। ગેસની મીડિયમ ફ્લેમ પર ખીચા જેવી કન્સિસ્ટન્સી થાય ત્યાં સુધી લોટને વેલણની મદદથી હલાવવાનો છે। હવે લોટ થોડો ઠંડો પડે ત્યાં સુધીમાં ગેસ પર સ્ટીમરમાં પાણી મૂકી ગરમ કરવા મૂકીશું। હવે હાથમાં તેલ લગાવી સહેજ એવા ગરમ લોટમાંથી જ મેંદુવડા બનાવીએ તેવી રીતે લુવા બનાવી કાણાવાળી ડીશ ઉપર તેલ લગાવી અને સ્ટીમરમાં મૂકવાના છે। આ પ્રોસેસ લોટ સહેજ ગરમ હોય ત્યારે જ કરવાનો છે। જો લોટ ઠંડો પડી જશે તો કપૂરિયા પોચા નહીં બને। બધા કપૂરિયા ડીશમાં ગોઠવાઈ ગયા બાદ તેને 10 મિનિટ માટે સ્ટીમ કરી લેવાના છે। દેખાવમાં એકદમ સરસ, સોફ્ટ અને મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવા કપૂરિયા તમે બી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। અને બીજી આવી બહુ બધી રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આવજો।